રાજ્યમાં કમોસમી વરસાદ આવતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગત સિઝનમાં પડેલા માવઠાના મારથી ખેડૂત માંડ બેઠો થયો છે। વધુ એક પાક લેવાની ખેડૂતોએ હિંમત કરી છે, ત્યાં તો ફરી ઝરમર વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોને પાકને જ્યારે ઠંડીની જરૂર છે ત્યારે વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂત અસમંજસમાં છે। તો રાજ્ય સરકાર પણ આ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। કૃષિ વિભાગે વરસાદ અંગેની એડવાઇઝરી પણ જાહેર કરી છે। ખેડૂતોને પણ સાવચેતીના પગલાં લેવાનો સરકારે અનુરોધ કર્યો છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને અને પાકને નુકસાનથી બચવા માટે મહત્ત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ।